સુરતમાં ગોગો પેપરનું વેચાણ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઓનલાઈન વેબસાઇટના ગોડાઉન ઉપર એસઓજીનું સર્ચ છે. સિટી લાઇટ વિસ્તારમાં ગોડાઉનમાં સર્ચ ઓપરેશન ગોગો પેપર માટે ઓનલાઈન વેબસાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે એ બાબતે કાર્યવાહી કરાઈ છે. સુરત એસઓજી પોલીસનું આ સર્ચ ઓપરેશન, જેમાં ગોગો પેપર વેચતા ઓનલાઈન વેબસાઇટના ગોડાઉન ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના સિટીલાઇટ વિસ્તારમાં આવેલ બ્લિંકિટના ગોડાઉન ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાંથી આ સમગ્ર કાર્યવાહી હાથ ધરાઈ છે. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જયેન્દ્ર પાંડે લાઈવ જોડાઈ ગયા છે. જયેન્દ્ર, સમગ્ર આ કેસ કેવી રીતે સોલ્વ કરવામાં આવ્યો અને આ કૌભાંડ ચાલી રહ્યું હતું? જી જયેન્દ્ર, સંપર્ક નથી થઈ રહ્યો તો પોલીસે જી જયેન્દ્ર તો પોલીસે ગોગો પેપર વેચતા ઓનલાઈન વેબસાઇટના ગોડાઉન ઉપર સર્ચ વિસ્તારો આવેલા છે ત્યાં જે છે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સૌ પ્રથમ વખત સુરત એસઓજી પોલીસ દ્વારા પાનના ગલ્લાઓ જે વિક્રેતા હતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ગોગો પેપર વેચતા હાલ જે વિક્રેતાઓ જે છે, જે મેન વિક્રેતાઓ અલગ અલગ વેબસાઇટ વાળા હોય છે, કાં તો પછી જે મેન ગોડાઉન છે ત્યાં રેડ પાડવામાં આવી છે. સુરત એસઓજી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી. તે સાથે કહી શકાય છે કે જે ચરસીઓ હોય છે તેઓ જ્યારે ગલ્લા ઉપર જે વેપાર બનતો બંધ થઈ ગયો ત્યારે તેમને હવે ઓનલાઈન મારફતે સમગ્ર વસ્તુઓ મળતી ચાલુ થઈ ગઈ છે. તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો. અહીં એસઓજી પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલું છે. આ એક વસ્તુ પણ મળી આવ્યું છે જે શેની માટે વપરાય છે ખબર નથી, પરંતુ હાલ પોલીસે તે વસ્તુ પણ જોઈ રહ્યા છે. નવું વસ્તુ છે અને અલગ અલગ વસ્તુઓ છે. એક અલગ અલગ હુક્કા માટે વપરાતી વસ્તુ પણ અહીં મળી આવી છે. એટલે કે અલગ અલગ વસ્તુઓ જે છે વાપરવામાં આવે છે તે વસ્તુ મળી આવી છે. આપણી સાથે એસઓજી ના ડીસીપી આપણી સાથે જોડાયા છે. ડીસીપી નકુમ સાહેબ, સર જણાવશો કયા પ્રકારની હાલ કાર્યવાહી કરવામાં આવી છે? બ્લિંકિટ ઉપર અત્યારે સર્ચ કરવામાં આવેલું ગોગો પેપર બાબતે, અને બીજું સિટી લાઇટમાં ખબર પડી કે અહીંયા બે જગ્યાએ હુક્કા પણ મળી રહ્યા છે, તો અત્યારે અમે સર્ચ કરવા માટે આવ્યા છીએ. એના જે માલિકો છે એને તાકીદ કરવામાં આવેલી છે અને અમે અલગ અલગ કાયદાઓનો અભ્યાસ કરી રહ્યા છીએ. અને હુક્કાઓને કઈ રીતે આને ઉપર કાયદેસર કાર્યવાહી કરવી અને ગુનો દાખલ કરવો એની અત્યારે સર્ચ છે ચાલુ છે. સર આ તમે એક વસ્તુ પણ આ પકડી છે, આ કયું વસ્તુ છે કે તમે પણ નવું જોયું હશે અત્યારે? આ જે છે ફ્લેવર્ડ હુક્કા છે ને અમે પણ પહેલી વખત જોયું છે. એટલે આ જે છે એની સઘન ચેકિંગની આખા સુરતમાં જરૂર છે ને આવા લોકોને નસીહત કરવા જરૂરી છે. સર એક બીજી વાત પણ કે જે બ્લિંકિટમાં આપ દ્વારા રેડ કરવામાં આવી ત્યાં એક લિસ્ટ પણ મંગાવવામાં આવશે. જે ગોગો પેપર કેટલા લોકો મંગાવતા તમે પણ? હા, 1 મહિનાનું ને 1 વર્ષનું લિસ્ટ મંગાવવામાં આવશે ને ત્યારબાદ એ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ કે જે પ્રકારે સુરત એસઓજી ની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ જે હુક્કા વેચાણ હોય કે પછી ગોગો પેપર વેચાણ કરતા હોય છે તેમને ત્યાં રેડ કરવામાં આવે છે. તે ઉપરાંત ગોગો પેપર કેટલા લોકો મંગાવે છે, હુક્કો કેટલા લોકો મંગાવે છે, તમામ લોકોનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. હાલ પણ એસઓજી પોલીસ તરફ તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે નવી નવી વસ્તુઓ મળી આવી છે તેને ખોલીને જોઈ રહ્યા છે. આમાં કયા પ્રકારની વસ્તુઓ છે, ક્યાંની છે, આમાં તેમાં તેને કયા પ્રકારનો ઉપયોગ કરવામાં આવે છે સમગ્ર બાબતે. તે સાથે પોલીસ જે છે વિક્રેતા જે છે તેમને પણ દાટ ફટકારી રહી છે કે અગાઉ જો આ રીતે પકડાશે તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જે રીતે તે ઉપરાંત જો આપણે મહત્વની વાત એમ પણ કરીએ કે હાલ સુરત એસઓજી પોલીસે સમગ્ર સુરત શહેરમાં મુહિમ શરૂઆત કરી છે, કારણ કે એક એક વસ્તુઓ જે છે પકડાઈ રહી છે. અને તે ઉપરાંત જે ખાસ કરીને ગોગો પેપર હોય છે તે ગોગો પેપરનો ઉપયોગ કોલેજના લોકો વધારે કરતા હોય છે અને તેને લઈને જ પોલીસ આ કાર્યવાહી કરી રહી છે. અને તેને લઈને ખાસ કરીને હવે જે વધારે લોકો મંગાય તેનું લિસ્ટ તૈયાર કરવામાં આવે છે, લિસ્ટ મંગાવવામાં આવે છે, તેના આધારે કોણ લઈ જાય છે તેને પણ બોલાવવામાં આવશે અને તેમનું કાઉન્સેલિંગ કરીને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જી જયેન્દ્ર, સમગ્ર